ઘરમાં મિત્રો જ્યારે કોઈ શાક ના હોય ને ખરેખર કંઈક ટેસ્ટી શાક ખાવું હોય એ પણ ચમચીની મદદથી તમે રોટલી વગર પણ આ શાક ખાઈ શકો છો. ખરેખર ખાવાની મોજ પડતી હોય છે. મારા ઘરે જેને પણ આ રેસીપી ખાધી એમ જ કહ્યું કે અઠવાડિયામાં 2 થી 3 વાર આ રેસીપી બનવી જોઈએ. મેં એનો ટેસ્ટ કર્યો, ખરેખર લાજવાબ બને છે. તો આ માટે 1 ચમચી જીરું, 1 ચમચી ધાણા, 5 ચમચી જેટલો હાથથી મસળીને અજમો એડ કર્યો છે. થોડુંક આપણે મીઠું એડ કરીશું, 5 ચમચી જેટલું, અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી વાટી 6 થી 7 કળી જેટલી લસણની એડ કરવાની છે અને એટલા જ પ્રમાણમાં આદુના ટુકડા એડ કરી ફરીથી આને અધકચરું વાટી લઈશું. સરસ મજાની પેસ્ટ બનીને તૈયાર હશે. હવે મિક્સર જારમાં અડધી ચમચી મરચું, 5 ચમચી હળદર, એટલા જ પ્રમાણમાં મીઠું, 1.5 ચમચી જેટલું ધાણા પાવડર, એક મોટી સાઈઝની ડુંગળી મેં મોટા ટુકડામાં કટ કરીને એડ કરી છે અને એટલા જ પ્રમાણમાં ટામેટું એડ કરીશું. સારી રીતે મેં આને ક્રશ કરી લીધું. હવે 1 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરી થોડુંક પાણી એડ કરી મિક્સ કરી લઈશું. ફરીથી આની અંદર પાણી એડ કરીશું. 1 વાટકી જેટલું મેં પાણી બનાવી દીધું છે આ ચણાના લોટનું. હવે આપણે કઢાઈની અંદર જે પેસ્ટ તૈયાર કરી હતી ટામેટા ડુંગળીની એ ડાયરેક્ટ એડ કરવાની છે. ફાસ્ટ ફ્લેમ ઉપર આને મિક્સ કરીશું. થોડુંક ગરમ થાય ત્યારબાદ 1 તજનો ટુકડો અને 2 લવિંગના આની અંદર ટુકડા એડ કરીશું. હવે આપણે આ જે પેસ્ટ તૈયાર કરી છે લસણ મરચાંવાળી એ આપણે ડાયરેક્ટ પણ એડ કરી શકીએ છીએ, બટ હું સરસ મજાનો ઘીનો વઘાર કરીને એડ કરું છું. આ રીતે ઘી મેં ગરમ કરવા મૂક્યું હતું 2 ચમચી જેટલું અને તેની અંદર પેસ્ટ એડ કરી સારી રીતે કૂક કરી અને આની અંદર ઉમેરી દઈશું. હવે ચણાના લોટવાળું પાણી એડ કરી મિક્સ કરી લેવાનું. ફરીથી 1 વાટકી જેટલું પાણી એડ કરી દઈશું. ફરીથી આપણે એકવાર મિક્સ કરી અને થોડો ગોળ એડ કરીશું અને હા, આની અંદર સારી એવી ફ્રેશનેસ આવે એ માટે મેં કોથમીરનો દાંડીનો ભાગ એડ કર્યો છે 1 ચમચી જેટલો. ગોળ એડ કરી આપણે ઢાંકણ ઢાંકી ઉભરો આવે ત્યારબાદ આની અંદર એડ કરીશું અડધી વાટકી જેટલું ચવાણું. ચવાણાથી જેનો ટેસ્ટ છે બહુ જ સરસ આવતો હોય છે. જેમ જેમ ઉકાળશું આ ઘટ થતું જશે. જ્યારે જમવા બેસવાનું હોય તેના તરત જ તમારે ચવાણું એડ કરવાનું રહેશે. જો સરસ મજાનું ટેસ્ટી શાક બનીને તૈયાર છે.